બધાને રામ રામ ને સીતારામ કીધા બધી મજામાં અમે પણ એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। અને બસ જો અટાણે તા ગદબ સાચવી તે ખેતરને બાંધીએ। ગદબનું ખેતર અને બાંધવું કહેવાય, મારા બાપોને કહેતા હતા તૈયાર કરવું અથવા બાંધવું, પછી સાટે દઈએ કારણ કે ઓવર હે સારાની થોડીક ઘટ છે એટલે લીલાડો થોડોક વધારે કરી દઈએ। ઢોરની દુખી ન કરાય, એક વર્ષ રૂપિયા ન વધે તો કંઈ નહીં। મિયાજમાં પણ જવો વીઘા એકની મકાઈ કરે જ નાખીએ આપણે। હાલો તો એવું વરી ગઈએ ધીરે ધીરે। હાલો એવું ખેતર ત્યાં કમ્પ્લીટ ઠેકું, ઓલી ગમનો એક ક્યારો બાકી છે, પછી મારા બાપુ આવે ને એટલે સાટે દઈએ। અને આ ધોરિયામાં છે ને આ નેદનું કંઈક શેષા ખોલા હું કોદારીએથી, નેદ પાછો આમાં જાલીમ થાય ભાઈ, એટલે મોટો મોટો લેવાઈ જાય, બાકીનામાં તો દવા મેળવી જોશે। દર્શના તો બસ જવો ટણે એક છે ને હાકડો ક્યારો થયો તો પાટલી હાલી નહોતી હતી, ખપારેથી હરખો કરી લઈએ। આ જવો ભાઈ ધૂળનો છે ને આ રીતના સારણેથી સારે ખેલ કરીએ, કાંઈ ત્યાં છે ને વીણી વીણાઈને આમાંથી ઝીણી ધોઈ રાખી નીકળે જાય। સવારના વર્ગ્યા મારા માને આરતી બી સારણો છે ને બડાયેલો ઝીણી ધોઈ આખી નીકળે જાય। આ એટલી નીકળે ત્યાં તો ફેરવવી હશે, પછી ધોવે નાખવી કે કામમાં પાણીએથી? હા બાબે વીણી વીણાઈ ને તો અડધી તમે ઉગાડી દીધી। હા જવો પાદર તરીકાના ટાઈટ ના હે ને લંબાવે તરીકાની મજા આવે। હાલો આવે બસ જવો ગદપ અટાણે સાટવાનું ચાલુ કર્યું ને આ ગદપનું બી છે। અમી ગદપ કહીએ, અમુક સાઈડ રચકો કહે, અમુક સાઈડ ગદમ કહે, નોખા નામથી બધા ઓલું કરતા હોય, નથી કહેવાત કે બાર ગામી બોલી બદલે। બસ જવો તને ગદપ સાટે મારા બાપુ આવડે સાટતા? હા હા એમાં કામ ગદપ સાટું। લાવો એક યારો સાટે દે કાંઈ મેં સાટે ગયેલ છે બાપા બહારમાં, ખબર હોય તો આપણે ઘઉંમાં કાંઈ એમાં કામ ના લ્યો કઈ નો ઘેરે બટા એક ક્યારા ટ્રાય કરવા દો, બીજો ક્યારો મારો આપણે ધંધો જ કરવો કઈ બીજી ભાઈ તો પાછળ ગદપ નાખવું કામ કઈ નો બાપા એમાં થાય, એક ક્યારો સાટવા દો। યુરિયા તો આવડે છે ને કામ યુરિયા આખે હેરખું પડે આખા ક્યારામાં તો બાકી નો મેળવે ભાઈ। કેને હા હા ભાઈ આગળ હાલો પાણા ઓલું કરે ને માથે સીપ હા બા રેડી એવાથી ધૂળ હટાવે લઈએ એટલે કુંડી જેવું થઈ જાય। બસ જેવો કુંડી છે ને કમ્પ્લીટ બનાવેલી હતી ને એવું ફરતી છે ને ધૂળી વાર દેવી। દેવલી ડોન ક્યાં પાછી પડી? પડી હતી કા સાયકલ માં? હા ના 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 હે આ નહીં આવી પેલા તો
ધક્કો માર્યો તો જાવા દેની ખોટા બોલમાંની તું વારે ખરે નોખા બાના દે ઘડી કહી કે સાયકલ માંથી પડે તે ઘડી કહી કે શ્રદ્ધાએ ધક્કો માર્યો હા શ્રદ્ધાએ ધક્કો માર્યો તો હાસું બોલ હા હાસું આગળ સાયકલ નું કહેતી હતી ના શ્રદ્ધાએ ધક્કો માર્યો બે વાત થયું હું તારું ના પાડા તું સમજાવતી હે કે બસ નીરવ આને કરજો ઈ કેવી છે મારાથી વધારે સાયકલ માંથી પડી મારાથી વધારે તારાથી વધારે ને નિહાળથી ભણન આવતી હતી હા સાયકલ પાણી પર સડે ગઈ તી પછી પડે ગઈ હાલો પાણી કરી દીધું ચાલુ ને એવું છે ને આ જરડું ટહણવું ગદપના બીમાં છે ને અમે જરડું ટહેડીએ ઝીણું બી રહ્યું એટલે જરડેથી ડટાઈ જાય ત્યાં ધોરિયા ભરાઈ જાય ધોરિયા છે ને હમણાં ત્યાં 15 દીથી પરિવારનું તા બસ જોવાયો છે ને આ રીતને ક્યારામાં ઉથલ મારી દેવાની જરડાની એટલે બી છે ડટાતું જાય ને લાકડાનો ધોકો રાખી દીધો વજન હાટું બસ જોવો પાણી હાલે અડધું ભરાઈ ગયું ને રેતો આપણને વાં એ ગદપનું તૈયાર કરે પછી કંઈક નવીન રીતે તૈયાર કરે પહેલાં ક્યારા બાંધે ને એમાં રપટ આખે એટલે એવું જોવા જઈએ આખને બસ જોવો ક્યારે છે ને કર્યું ચાલુ કરી દીધું આમાં આ નવીન ટ્રાય કરી ને અપારેથી છે ને બાંધતું આ નિશાન રહી પાણી એકદમ ન ભાગે એવું હાટું કર્યું હા આપણે બીજા તો રેલો જ પડ્યો ને હા જો જેતે આપણે સાટવાનું ચાલુ કરી દીધું હા જો રહી કેનાલ અર્થે પૂગે ગઈ ને પાણી ખારું છે ગુવા કેનાલ છે ને એ છે વેતીને તમારે કેનાલ ખાલી મોરમાદ ઉપરથી છે ને એક 1100 મીટરનો કટકો બાકી છે જો મધવતીમાં એ જોઈન્ટ થાય ને તો 12 માસ વેતી થઈ જાય પણ ઘણા પ્રયત્ન કર્યા પણ નો સક્સેસ ગાયમાં અને કે મારા બાપુને બહુ મહેનત કરી હતી એમાં ઘરનું કામ ખોટી કરે નહીં પણ જતા હતા ઘણાય અને ક્યારામાં છે ને સાટવામાં ઉથલ મારવી પડે પવનનું છે એ હરખું પડતું જાય બે ગમની સાઈડમાં